બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ નડિયાદમાં ધરણા યોજાયા અને આવેદન આપવામાં આવ્યું। સમસ્ત હિન્દુ જનજાગરણ સમિતિ નડિયાદ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરવા માટે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું। બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને અલોકતાંત્રિક રીતે બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થયો છે, ત્યારે હિન્દુ ધાર્મિક સ્થળોને નિશાન બનાવીને તોડફોડ કરવામાં આવી રહી છે। ઉપરાંત ઇસ્કોન મંદિરના પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને ખોટી રીતે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે, તો તેમને જેલમુક્ત કરવા માટે પણ માંગ થઈ। સાથે લઈને બાંગ્લાદેશમાં જે ઘટનાઓ ઘટી છે, એટલે કે શેખ હસીના સરકાર જ્યારે બરખાસ્ત કરવામાં આવી ત્યારબાદ હિન્દુઓ પર જે અઘટિત ઘટનાઓ, જેમાં લૂંટફાટ, આગચંપી, હુમલાઓ, તોડફોડ, મંદિરોની તોડફોડ, એ જ રીતે ધર્મ પરિવર્તનની પણ કેટલીક સમસ્યાઓ એમણે ઊભી કરી છે। ત્યાંના સ્થાનિક જે કટ્ટરપંથીઓ કહેવાય એમના દ્વારા, એટલા માટે ત્યાં આગળ જે બાંગ્લાદેશમાં જે હિન્દુ સમાજ ઉપર અને અન્ય લઘુમતી સમાજ ઉપર પણ આવી અઘટિત ઘટનાઓ, હત્યાઓ પણ કરવામાં આવી છે, ઘર બાળી નાખવામાં આવ્યા છે, લૂંટફાટ કરવામાં આવી છે। ત્યાં હિન્દુ સમાજનો એક સિંગલ વ્યક્તિ પણ ત્યાં પોતાની રીતે ઘરની બહાર નીકળી શકતો નથી, એવી પરિસ્થિતિ છે। સાથે સાથે ત્યાં જે મંદિરના સંત મહંતો જે છે એ પોતાના ભગવા વસ્ત્ર ધારણ કરીને પણ બહાર નહીં નીકળી શકતો, એટલી ત્યાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે। અને ત્યાંની જે વર્તમાન જે સરકાર જે છે એ સરકાર પણ મૂક પ્રેક્ષક બનીને એ આ જોઈ રહી છે, અને જે હિન્દુ સમાજ ઉપર જે આ હુમલાઓ થઈ રહ્યા છે એના અનુસંધાને ત્યાંના આપણે ઇસ્કોન મંદિરના પરમ પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીએ એક શાંતિ રેલી કાઢેલી, અને એ શાંતિ રેલી દરમિયાન એમની ધરપકડ કરવામાં આવી, અને ધરપકડ બાદ એમને જેલમાં મૂકવામાં આવેલા છે। ત્યાર પછી એમણે આજના જ સમાચાર જોઈ લઈએ તો કે એમણે એમની જામીન અરજી જે મૂકી છે, જામીન ઉપર મુક્ત થવા માટે એમની જામીન અરજી કોઈ વકીલ ત્યાંના લડવા તૈયાર નથી, અને એના માટે ત્યાંની કોર્ટે 2 જાન્યુઆરીની મુદત તારીખ નાખી દીધી। એટલે આટલો લાંબો સમય કાયદાકીય રીતે પોતે અંદર રહેવાનું જેલમાં થશે। એટલા માટે આજે 4/12/2024ના રોજ ગુજરાતના જિલ્લાના તમામ મુખ્ય કેન્દ્રો ઉપર આવા કાર્યક્રમો, એટલે કે ધરણા, બાઇક રેલી તેમજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના, અને આપણી જે હિન્દુ સમાજની જે લાગણી છે એ સરકાર દ્વારા ત્યાં પહોંચે, અને બાંગ્લાદેશમાં આપણો હિન્દુ સમાજ જે છે એની રક્ષા થાય, મંદિરો જે છે એ મંદિરોની રક્ષા થાય, સાથે સાથે આપણા હિન્દુ સમાજને ત્યાં જે ઘટનાઓ ઘટી જે છે એ ઘટનાઓમાં એમને ન્યાય મળે, અને એક જે પહેલાં જે મુક્ત રીતે જીવન જીવતા હતા એ રીતે હિન્દુ સમાજ ડરનો માર્યો જે અત્યારે જીવી રહ્યો છે એ ના જીવે અને એમની રક્ષા થાય। એટલા માટે આજરોજ આ નડિયાદ જિલ્લાનું જે કેન્દ્ર જે છે ખેડા જિલ્લાનું, એમાં આજરોજ આ કાર્યક્રમ નક્કી થયેલો છે, અને અત્યારે હવે કલેક્ટર સાહેબને આપણે બધા જે મુખ્ય નક્કી કર્યા છે એ લોકો આપણે આવેદનપત્ર આપવા જઈશું। અસ્તુ ભારત માતા કી જય। માંગો નહીં સંતોષાય તો આગામી શું કાર્યક્રમ રાખવાનો? અત્યારે તો સરકાર પાસે એ છે જે અંદર અમે આવેદનપત્રમાં લખ્યા છે કે ભાઈ આટલી અત્યારે જે છે, પહેલામાં પહેલું એક કે જે અત્યારે ધરપકડ થયેલી છે ચિન્મયદાસજીની અને અન્ય 2 સંતોની પણ હમણાં 4-5 દિવસ પહેલાં ધરપકડ થઈ છે, એ લોકોને મુક્ત કરે, અને ત્યાં વાતાવરણ જે છે એ વાતાવરણ ત્યાં હિન્દુ સમાજને જીવવા લાયક બને, એ જ અત્યારે આપણી અભ્યર્થના છે।